નાવ શું ચેક કરીશું? એટોમિક સાઇઝ. યાદ છે આપણે એટોમિક રેડિયસ ચેક કરી હતી પહેલા. એટોમિક રેડિયસ માટે આપણે આવું કંઈક શું કહ્યું કે કોઈ એટમ છે એના ન્યુક્લિયસ થી આઉટર મોસ્ટ સુધીનું ડિસ્ટન્સ. હવે ચલો ગ્રુપ 1 એલિમેન્ટ છે એની જ આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ. તો ગ્રુપ 1 છે તો ગ્રુપ 1 માટે એવું કહી શકું કે બધા મોનોવેલેન્ટ છે. પાક્કું? તો ચાલો આમાં કોઈ એક એલિમેન્ટ છે લઈએ આપણે સોડિયમ. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થશે? નોર્મલી લખું છું 281. Na પ્લસ લખું તો અહીંયા ચેન્જીસ શું થશે? 2 ઓન્લી શું થઈ જશે? 2Na. તો આ છે એની કઈ કન્ફિગરેશન છે? ધેટ ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શો કરે છે. અને આ છે કઈ છે? એક્સાઇટેડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શો કરે છે. તો આ બંનેની અંદર મને સાઇઝ કે તો કોની વધારે હશે? ગ્રાઉન્ડ સ્ટેટ વાળાની કે એક્સાઇટેડ સ્ટેટ વાળા? ગ્રાઉન્ડ સ્ટેટ. ઇટ મીન્સ ધેટ કે એવું કહી શકીએ કે મોનોવેલેન્ટ કમ્પાઉન્ડ છે તો મોનોવેલેન્ટમાં એના પેરેન્ટ એટમ કરતા સાઇઝ કેવી હશે? માઇનર હશે અથવા તો કેવી હશે? ડિક્રીઝ થતી હશે. પણ ચલો આપણે ટોપ ટુ બોટમ નો ટ્રેન્ડ ચેક કરીએ. તો ટોપ છે એમાં લિથિયમ છે, પછી સોડિયમ. તો આ બંને વચ્ચે કોઈ ડિફરન્સ શું થશે? ચલો લિથિયમ છે એને હું શો કરું તો 21, એના પછી સોડિયમ છે તો 281. તો આ નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ થાય છે. નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ થઈ ઇટ મીન્સ ધેટ કે એની સાઇઝ છે ટોપ ટુ બોટમ શું થશે? ઇન્ક્રીઝ થશે. સો એટોમિક સાઇઝ છે ટોપ ટુ બોટમ ચેક કરીએ તો એ શું થાય છે? ઇન્ક્રીઝ થશે. લેફ્ટ ટુ રાઈટ ની વાત આમાં આવશે નહીં, બીકોઝ આપણે પર્ટિક્યુલર ગ્રુપ ની વાત કરીએ છીએ. 10th માં તો ત્યારે આપણને એવું કીધું હતું કે હોરિઝોન્ટલ રોઝ જે છે એ બધા શું છે આપણા માટે પીરિયડ છે. પણ જો ટોપ ટુ બોટમ મૂવ કરીએ છીએ ઇટ મીન્સ કે શું છે? વર્ટિકલ કોલમ્સમાં બધા ગ્રુપ્સ. તો આ ગ્રુપ ની અંદર ચેક કરો તો એટોમિક સાઇઝ છે કે થશે? ઓલવેઝ ઇન્ક્રીઝ થશે. પણ એના પોતાના જ મોનોવેલેન્ટ કમ્પાઉન્ડ્સ છે એની સાઇઝ કેવી હશે? નાની હશે અથવા તો કેવી છે? ડિક્રીઝ સાઇઝ શો કરે છે. આના પછીની મેઇન ટર્મ આયોનાઇઝેશન એન્થાલ્પી. ચલો હું આયોનાઇઝેશન એન્થાલ્પી છે ચેક કરું તો મને એટલી તો ખબર છે કે ટેન્ડન્સી ટુ રિમૂવ ધ ઇલેક્ટ્રોન, એટલે કે મારા એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે. ઓલસો એક ઇલેક્ટ્રોન એટલે કે આયોનાઇઝેશન એન્થાલ્પીમાં ગમે એટલો ચાર્જ હોય ઓલવેઝ ઇલેક્ટ્રોન્સ રિમૂવ કેટલા થાય? ઓન્લી 1. પણ આ બધા મોનોવેલેન્ટ જ છે. વેલેન્સીસ જ કેટલી છે એમની? 1. સો એક જ ઇલેક્ટ્રોન શું કરવાનો છે? લૂઝ કરશે. ચલો આયોનાઇઝેશન એન્થાલ્પીમાં હું સોડિયમને ચેક કરું તો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું છે એની? 1s2 2s2 2p6 3s1. રાઈટ? આની અંદરથી આ આઉટર મોસ્ટ નો ઇલેક્ટ્રોન લૂઝ થશે. તો જો તો આગળનો નોબલ ગેસ જેવું કન્ફિગરેશન શું થઈ જાય? તો આ નોબલ ગેસ જેવું કન્ફિગરેશન શું થયું? આયોનાઇઝેશન એન્થાલ્પી મળી ગઈ. ઇટ મીન્સ ધેટ કે આપણે મેટલ હતો એમાંથી એને એક્સાઇટેડ મોમેન્ટમાં લાવીને એક ઇલેક્ટ્રોન લૂઝ કર્યો. પણ હવે એનો ટ્રેન્ડ ચેક કરવો છે. ટોપ ટુ બોટમ એનો ટ્રેન્ડ શું થશે? તો ટર્મ યાદ રાખજો, આયોનાઇઝેશન એન્થાલ્પી is always inversely proportional to the size. બરાબર? it means કે ટોપ ટુ બોટમ હું જાઉં છું તો સાઇઝ શું થાય છે? ઇન્ક્રીઝ થાય. તો સાઇઝ ઇન્ક્રીઝ થાય તો આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી થઈ જશે? ડિક્રીઝ. ચલો એક નોર્મલ ટર્મ છે. આપણે અત્યારે બધા ટૂર ઉપર ગયા ફરવા. બરાબર? ટૂરમાં એવું છે કે અલ્ટ્રા વાળાઈ છે, એસપી વાળાઈ છે અને સનકાર વાળાઈ. બરાબર? જગ્યા માટે બાજાબાજી થાય છે અને ત્યાં હાજરમાં હું એક જ છું. ઓલી જે સ્કૂલના કોઈ સર અવેલેબલ નથી. સો ફર્સ્ટ ઓફ ઓલ હું કયા સ્ટુડન્ટ્સને નીચે બેસાડીશ? બીકોઝ મારું ફોર્સ ઓફ અટ્રેક્શન ટુવર્ડ ધ અલ્ટ્રા સ્ટુડન્ટ્સ કેવું હશે? વધારે હશે કમ્પેર ટુ બોથ. સો અહીંયા પણ જે ટોપ ઓફ ધ ગ્રુપ છે એ કેવો છે? સાઇઝમાં નાનો છે. તેનો ફોર્સ ઓફ અટ્રેક્શન એની આઉટર મોસ્ટ જોડે કેવો હશે? વધારે. સો મારે અહીંયાથી ઇલેક્ટ્રોન લૂઝ કરવો હોય તો એનર્જી મારે વધારે એપ્લાય કરવી પડશે. તો એનર્જી વધારે એપ્લાય કરી મીન્સ ટોપ ઓફ ધ ગ્રુપ છે એમાં આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી હોય? હાઈએસ્ટ. પણ જ્યારે હું ચેક ધ બોટમમાં જતો રહું અથવા તો ચેક હું જતો રહું છું ફ્રોમ ધ સીઝિયમ, તો સીઝિયમ પાસે જો તેની સાઇઝ કેવી થઈ જશે? બહુ જ મોટી. સાઇઝ મોટી થઈ ગઈ ઇટ મીન્સ ધેટ કે એનો ન્યુક્લિયસ થી ફોર્સ ઓફ અટ્રેક્શન આઉટર મોસ્ટ નું બહુ છે. તમે થોડી એનર્જી આપશો તો એ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. થોડી એનર્જી આપીને રિમૂવ થઈ ગયું ઇટ મીન્સ ધેટ કે એની આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી છે? ઓછી. સો એના માટેનો ટ્રેન્ડ ચેક કરીએ તો એનો ટ્રેન્ડ ઓલવેઝ કેવો થશે?
ionization enthalpy is inversely proportional to the then એના પછી થર્ડ વન છે હાઇડ્રેશન એન્થાલ્પી. તો આ એન્થાલ્પી એક નવી છે કારણ કે અત્યાર સુધી આપણે ચેપ્ટર 3 સુધી ભણ્યા ત્યાં સુધી આવી એન્થાલ્પી ન થઈ. ઓલસો 6th ચેપ્ટર ભણ્યા એમાં ઘણી બધી એન્થાલ્પી આવી પણ હાઇડ્રેશન નથી. સિરિયસલી હાઇડ્રેશન આવે 6th ચેપ્ટરમાં. આવું શું કરતા હતા? solution enthalpy is equal to lattice enthalpy plus hydration enthalpy. બસો કઈ વાત યાદ રાખવાનું. આપણે 10th માં હતા ત્યાં સુધી ખબર હતી સોલ્યુશન ફોર્મ કરવું છે તો સોલ્યુશન ક્યારે ફોર્મ થશે? સોલ્યુટ હશે એઝ વેલ એઝ બીજું પણ પ્રેઝન્ટ હોય સોલ્વન્ટ. તો સોલ્વન્ટ છે એમાં આપણે એવું કહેતા કે વોટર છે યુનિવર્સલ સોલ્વન્ટ છે. ઇટ મીન્સ એની અંદર કોઈ પણ વસ્તુ નાખીએ તો એ ડિઝોલ્વ કરે છે. સો હું NaCl લઉં તો NaCl વોટરમાં ડિઝોલ્વ થાય છે. તો NaCl મારા માટે શું છે? સોલ્યુટ છે. વોટર શું છે? તો એ જે વોટર છે એ શું શો કરાવે છે કે એન્થાલ્પી હાઇડ્રેશન. NaCl યાદ કરો NaCl ક્રિસ્ટલ સ્ટ્રક્ચર શો કરતું. NaCl છે એ શું શો કરે? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. એના વાઇઝ તમે લેટાઇસ એન્થાલ્પી પણ શો કરી હતી એના વાઇઝ તમે બોર્ન હેબર સાયકલ પણ શો કરી. તો લેટાઇસ એન્થાલ્પી શો કરે છે ધેટ્સ વાય લેટાઇસ એટલે સોલ્યુટ થયો, હાઇડ્રેટેડ એટલે કેવો થયો? સોલ્વન્ટ થયો. બરાબર. પણ આ ટર્મ રિલેટેડ એક ખબર પડી. હાઇડ્રેશનમાં મેં કોને લીધેલો? વોટર. સો અહીંયા પણ હાઇડ્રેશન એન્થાલ્પી છે શું શો કરે છે? વોટર એડ કરું છું તો વોટર એડ કરવા માટે મારે કોઈ એનર્જી સપ્લાય કરવી પડે છે કે નહીં? હવે નોર્મલી વોટર એડ કરવા માટે આપણે કોઈ ટર્મ્સ એપ્લિકેબલ નથી કરતા પણ અહીંયા ધ્યાન રાખવું પડશે કારણ કે ગ્રુપ 1 છે એ મોર રિએક્ટિવ છે કમ્પેર ટુ અધર. બરાબર. કારણ કે એની અંદર સોડિયમ પોટેશિયમ ને બધા જ અવેલેબલ છે. તો આ બધા અવેલેબલ છે ઇટ મીન્સ તમારે એને જો વોટર એડ કરવું હોય તો એની જોડે આ બધા વિગોરસલી રિએક્ટ કરે. વિગોરસલી નો મીનિંગ થાય એકદમ ફાસ્ટ. કારણ કે આપણે એવું કહીએ છીએ કે વોટરમાં તમે સોડિયમ નાખો તો શું થાય? બ્લાસ્ટ. બરાબર. ઇટ મીન્સ કે કેવું રિએક્ટ કરે છે? વિગોરસલી રિએક્ટ કરે છે. સો આ લોકો પોતાના એલિમેન્ટલ ફોર્મ છે ને એ રિએક્ટ કરતા નથી. સો કોણ રિએક્ટ કરશે? તો હાઇડ્રેશન એન્થાલ્પીમાં ઓલવેઝ એમના સોલ્ટ ફોર્મેશન હશે એ રિએક્ટ કરશે. કોણ રિએક્ટ કરશે? સોલ્ટ. હવે જો સોલ્ટ ફોર્મેશન છે નોર્મલી ખબર હોય તો ગ્રુપ 1 છે ને એ ગ્રુપ 1 કોની જોડે? ગ્રુપ 7 ની જોડે સૌથી વધારે સુટેબલ સોલ્ટ ફોર્મ કરે છે કારણ કે બંને મોનોવેલેન્ટ છે. બરાબર. તો સપોઝ હું એવું લઉં છું કે Na તો ગ્રુપ 17 માંથી હું કોઈ પણ ને લઈશ એમાંથી મોર રિએક્ટિવ કોણ થઈ જશે? Cl. બરાબર. ચાલો હું એવું કહું લિથિયમ છે તો સેમ ટુ સેમ ગ્રુપ 17 માંથી જ કોઈ એલિમેન્ટ છે શું આવશે? રિએક્ટ કરશે અને કયો બનાવશે? એનો સોલ્ટ બનાવશે. આ સોલ્ટ બની ગયો પછી એની અંદર કોણ એડ થશે? એનું હાઇડ્રેટેડ ફોર્મ છે એ એડ થશે. કોણ એડ થશે? હાઇડ્રેટેડ ફોર્મ. તો આમાં સૌથી સ્ટેબલ હાઇડ્રેટેડ ફોર્મ છે LiCl into 2H2O. કદાચ તમને 10 વાળું કઈ યાદ આવે તમે ત્યારે વોશિંગ સોડા શો કરતા હતા then Na2CO3 into 10H2O. also એક થિયરી આવતી હતી આપણે is the crystals are really dry or wet. તો એ ડ્રાય છે કે વેટ છે એ ખબર નહોતી. તો એ કન્ડિશન શેના માટે એપ્લિકેબલ કરીએ છીએ? ફોર ધ હાઇડ્રેશન એન્થાલ્પી. તો હાઇડ્રેશન એન્થાલ્પી ઓલવેઝ એપ્લિકેબલ ક્યારે થાય? જ્યારે કયા હોય? સોલ્ટ ફોર્મેશન હોય અને એનો સ્ટેબલ વન કયો આપ્યો આપણને? LiCl. તો વિચારો તો સ્ટેબલ આવડવા હોય તો એના પછીના બધા અનસ્ટેબલ છે. સો રિએક્ટિવિટીનો ટ્રેન્ડ ચેક કરીશ ને હું ફોર ધ હાઇડ્રેશન એ પણ આના જેવો જ થશે. It means that hydration enthalpy is inversely proportional to that of the size. બરાબર. તો એના માટેનો ટ્રેન્ડ લખવો હશે ઇન કેસ તો આ રીતે લખી શકું કે lithium greater than sodium then potassium then rubidium and last માં cesium. પણ આમાં એક ટર્મ એપ્લાય કરવાની છે. તમે શેના માટે યુઝ કરો છો? ઓન્લી ફોર સોલ્ટ યુઝ કરો છો તો LiCl. જો આ Cl પુટ અપ નથી કરતો ઇટ મીન્સ કે મારે ચાર્જ શો કરવો પડશે. સો અહીંયા આખા ટ્રેનમાં બધા ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. કારણ કે બધા જ કેવા છે? મોનોવેલેન્ટ કમ્પાઉન્ડ્સ છે એટલા માટે.
જો મોનોવેલેન્ટ કમ્પાઉન્ડ હોય તો જે બધા ઉપર આપણે શું શો કરીએ છીએ ચાર્જ. ઇટ મીન્સ ધેટ કે આ બધો જ ટ્રેન્ડ શેના માટે શો કર્યો છે ફોર ધ સોલ્ટ ફોર્મેશન. ડન. ત્રણ આવડશે. જનરલ યાદ રાખવું હોય તો આયનાઇઝેશન એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. આયનાઇઝેશન એન્થાલ્પી એન્ડ હાઇડ્રેશન એન્થાલ્પી કઈ રીતે જશે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ બટ એની સાઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ. આવડશે. ચેક કરો બુકમાં. Atomic and ionic radii. The alkali metal atom have a largest size in a particular period of the periodic table. चलो मैंने एक ग्रुप 1 છે क्या આવશે લેફ્ટ હેન્ડ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડ. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવે તો લેફ્ટ ટુ રાઈટ મૂવ કરો તો સાઈઝ શું થાય છે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. તો પાછળના બધા કેવા છે નાના નાના છે. તો આપણને આગળની જે સાઈઝ ચેક કરો છો એ સાઈઝ કેવી હશે ઓલવેઝ મોટી. તો આ બધાની એટોમિક એન્ડ આયોનિક રેડિયાઈ respective period ની અંદર કેવી છે highest or largest. With increase in atomic number the atom become larger. Normal છે કે તમે top to bottom જાવ છો એટલે atomic number increase થયો એ કેવું થશે larger and larger form થાય છે. The monovalent ion monovalent it means that શું શો કરશે removing of the one electron. તો ઇલેક્ટ્રોન રિમૂવ થયો તો સાઈઝ એને પ્લસ ની હાયર હશે કે એનેની પાકો. તો એને પ્લસ ની સાઈઝ કેવી થઈ ગઈ ચેક કરો. The monovalent ion and plus are smaller than the parent atom. Parent નો મીનિંગ શું થયો એની ગ્રાઉન્ડ સ્ટેટ વાળો. The atomic and ionic radii of the alkali metals increase on moving down the group. સાઈઝ શું થશે ટોપ ટુ બોટમ છે તો ઇન્ક્રીઝ થાય છે. It means that they increase in size while going from lithium to cesium. એક ડિનોટ કરજો ફ્રેન્સિયમ એડ કરેલો નથી. કેમ એડ નથી કર્યો કેવો એલિમેન્ટ છે રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે. એના પછી ચેક કરો આયનાઇઝેશન એન્થાલ્પી. The ionization enthalpies of the alkali metal are considerably low and decrease down the group. કેમ low top to bottom જાવ એટલે સાઈઝ વધતી આયનાઇઝેશન એન્થાલ્પી ડિક્રીઝ. ચલો એના રિસ્પેક્ટિવ ગ્રુપ ની અંદર પણ એની આયનાઇઝેશન એન્થાલ્પી લો છે. કારણ કે યાદ કરો પીરિયડ ની અંદર તમે મૂવ કરો છો તો પીરિયડ ની અંદર મૂવ કર્યું એટલે કે લેફ્ટ ટુ રાઈટ સાઈઝ કેવી થતી હતી તો સાઈઝ ત્યાં નાની હતી તો રાઈટ હેન્ડ સાઈડ એની આયનાઇઝેશન એન્થાલ્પી કેવી હોય હાઈએસ્ટ. તો આ બાજુ પહેલા વાળાની કેવી હોય લો. Decrease down the group from the lithium to cesium. This is because the effect of the increasing size outweigh the increasing nuclear charge. Normal છે કે nuclear charge યાદ છે શું હતું nuclear charge. ન્યુક્લિયસ ની અંદર કોણ વધે છે પ્રોટોન્સ. પ્રોટોન્સ વધ્યા એટલે એનો ન્યુક્લિયર ચાર્જ વધ્યો. ચાર્જ વધ્યો તો સાઈઝ નાની થઈ તો આયનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ. The outermost electron is very well screened from the nuclear charge. Screened નો મીનિંગ શું થાય તમે યાદ હોય તમે થર્ડ ચેપ્ટર ની અંદર સ્ક્રીનિંગ ઇફેક્ટ સ્ટડી કરી હતી યાદ છે. સ્ક્રીનિંગ ઓર શિલ્ડિંગ ઇફેક્ટ કહેતા હતા. નોર્મલ છે જો સપોઝ મારી પાસે અહીંયા એક ન્યુક્લિયસ છે બરાબર. અહીંયા 2s છે એના બંને ઇલેક્ટ્રોન્સ કમ્પ્લીટલી ફિલ અપ કરેલા છે. એના પછી 2s પછી કોણ આવે ગ્રુપની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ હોય ચલો આ એના 6 ઇલેક્ટ્રોન્સ છે. એના પછી 3s ચલો આ 3s બરાબર. ચલો આપણે એક જ ક્લિયર રાખીએ આ 3s છે આ 3p છે આ 3d છે બરાબર. હવે ચેક કરો આ ન્યુક્લિયસ થી આનું ફોર્સ ઓફ એટ્રેક્શન તો વધારે છે. ચલો આનું ફોર્સ ઓફ એટ્રેક્શન થોડું ઘણું હશે. અહીંયા એક ફોર્સ ઓફ એટ્રેક્શન લગાવશે પાકો. પણ અહીંયા ફોર્સ ઓફ એટ્રેક્શન લગાવશે ત્યારે આ ઇલેક્ટ્રોન્સ આને શું કરશે રિપલ્ઝન શો કરાવશે. અને રિપલ્ઝન શો કરાવશે ને ધેટ્સ વાય આ જેટલું ફોર્સ ઓફ એટ્રેક્શન ઇન્ક્રીઝ થવું જોઈએ વધવાનું હતું એ શું થઈ જશે ડિક્રીઝ થશે બીકોઝ ઓફ ધ શિલ્ડિંગ ઇફેક્ટ. એટલે કે આ લોકો શું કરે છે p વાળા તો અંદર એક શિલ્ડ ફોર્મ કરી દેશે જેનાથી d વાળો ઇલેક્ટ્રોન અંદર ફોર્સ ઓફ એટ્રેક્શન એટલું બધું શો કરી શકે નહીં. તો આ જે ઇફેક્ટ છે કે ઇફેક્ટ છે શિલ્ડિંગ બરાબર. તો આ શિલ્ડિંગ ઇફેક્ટના લીધે શું થાય છે થોડો ઘણો વેરીએશન થાય
એના લીધે આઉટર મોસ્ટ નું ફોર્સ ઓફ એટ્રેક્શન ઓછું છે તો ઈઝીલી ઇલેક્ટ્રોન શું થઈ જશે લૂઝ થઈ જશે ઓકે આ રિએક્શન એન્થાલ્પીમાં ડાઉટ હોય ઓકે ચલો એના પછી 10.1.4 હાઇડ્રેશન એન્થાલ્પી માં શું હોય કોણ એડ થાય વોટર ક્યારે એડ થાય એલિમેન્ટલ ફોર્મમાં કે સોલ્ટ ફોર્મમાં The hydration enthalpies of the alkali metal ion decrease with increase in ionic size. So normally trend ખબર પડી ગઈ hydration enthalpy is inversely proportional to the size. એના પછી ચેક કરો ટ્રેન્ડ આપ્યો છે Li plus then Na plus આખો ટ્રેન્ડ શું કામ પ્લસ વાળો ચાર્જ આપણે શું કર્યો બીકોઝ આપણે શું ફોર્મ કરવાનું છે સોલ્ટ ફોર્મ કરીએ તો પાછળ મેં નેગેટિવ શો નથી કર્યો that's why એનો ચાર્જ આપણે શો કર્યો અંડરલાઈન Li plus has a maximum degree of hydration તમે અત્યારે આઈ થિંક DOD શીખતા હશો degree of dissociation એટલે છૂટા પડવું તો છૂટા પડવા છે કે આપણે શું કરવાનું છે એને વોટર એડ કરવાનું છે એટલે શું કીધું degree of hydration and for this reason lithium salt are mostly hydrated like આખા ગ્રુપમાં ફર્સ્ટ ગ્રુપમાં સૌથી વધારે હાઇડ્રેટેડ કોણ છે પાકો તે કેટલા વોટર્સ ને કન્ટેન કરે છે 2 આવડશે ઓકે એના પછી જો ફિઝિકલ પ્રોપર્ટી તો ડિડક્ટેડ છે નો ડાઉટ બટ ફિઝિકલ પ્રોપર્ટીઝ માંથી JEE માં બહુ ક્વેશ્ચન્સ પૂછાય છે જે રિસેન્ટલી ફેબ્રુઆરીમાં ગઈ એક્ઝામ જેમાં આમાંથી જ એક ક્વેશ્ચન પૂછાયો એ પણ ઇન્ટીજર ટાઈપમાં ચેક કરો ચલો એમાં all the alkali metals are silvery white soft and light metals જો 10th માં હોત તો આપણે એવું કહેતા કલર પૂછાય પણ હવે કલર પૂછાય નહીં because of the large size these elements have low density with increase down the group lithium to cesium જાવ તો એની સાઈઝ ઇન્ક્રીઝ થાય છે સાઈઝ ઇન્ક્રીઝ થઈ મીન્સ મેં કહી શકું વોલ્યુમ વધ્યું તો વોલ્યુમ ને ડેન્સિટી ને રિલેશન કેવું છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ તો વોલ્યુમ ઇન્ક્રીઝ થયું ડેન્સિટી ડિક્રીઝ સો લિથિયમ ટુ સીસિયમ જાઉં છું તો ડેન્સિટી શું થાય however potassium is lighter than the sodium potassium કેવો છે લાઇટર why કેમ લાઇટર છે because એની reactivity compared to sodium કેવી છે બહુ જ વધારે છે એટલે ઈઝીલી ઇલેક્ટ્રોન લૂઝ કરીને ઓલવેઝ શું થઈ જશે કમ્બાઇન્ડ ફોર્મમાં જોવા મળશે The melting and boiling point of the alkali metals are low indicating weak metabolic bonding due to the presence of only single valence electron in them ચલો આપણે આને થોડું ટિપિકલ કરીએ મારી પાસે સોડિયમ છે હું ક્લોરીન જોડે અટેચમેન્ટ શો કરાવું છું તો શું કામ કરશે NaCl પણ બોન્ડ કેટલા છે Na અને Cl વચ્ચે સિંગલ ચલો હું એ જ રીતે કન્સિડર કરું છું ઇથીન નો મીનિંગ શું થાય CH2 ડબલ બોન્ડ CH2 અને એ જ જગ્યાએ હું શું કરું છું ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH મારા બધામાં સૌથી સ્ટ્રોંગેસ્ટ વન કોણ ઇથાઇન કારણ કે મારે ત્યાં જો એને ડિસોસિએટ કરવો છે તો 3 બોન્ડ ને બ્રેક કરવા પડશે તો મારે ત્યાં એનર્જી કઈ એપ્લાય કરવી પડશે બહુ જ વધારે પણ જો ઇથિન હોય તો એના કમ્પેર ટુ ઇથાઇન કેવી કરવી પડશે ઓછી પણ જો સિંગલ બોન્ડ હોય તો સાવ પણ એ છે ધ્યાન રાખજો કે આ લોકો મોસ્ટલી લેટાઇસ કમ્પાઉન્ડ ફોર્મ કરે છે બરાબર સો લેટાઇસ એન્થાલ્પી કમ્પેર ટુ સિંગલ બોન્ડ કેવી હોય વધારે હોય પણ એટલી બધી વધારે નથી હોતી કે જે આપણે કાર્બન કાર્બન ડબલ બોન્ડ or ટ્રિપલ બોન્ડ બ્રેક કરવા માટે યુઝ કરીએ ટેક્સાઈ શું કીધું છે કે આ સિંગલ બોન્ડ છે ઈઝીલી શું થઈ જાય છે બ્રેક થઈ જશે and they salt impart a characteristic color to an oxidizing flame આ ટર્મ મેઇન છે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ જો હવે આપણા ઘરે ગેસનું સિલિન્ડર હોય ને LPG તો LPG સિલિન્ડર ની અંદર આપણે ચેક કરીએ તો એની ફ્લેમ છે ને બે કલર શો કરે જ્યારે તમે નવો સિલિન્ડર એડ કર્યો છે ત્યારે બ્લુઇશ ફ્લેમ શો કરશે જ્યારે બાટલો જવું છે ત્યારે રેડિશ ઓર યેલોઇશ ફ્લેમ શો કરે યેલોઇશ ફ્લેમ શો થઈને એને ઓક્સિડાઇઝિંગ નો કહેવાય એને રિડ્યુસિંગ ફ્લેમ જો બ્લુઇશ કલર હોય તેને કઈ ફ્લેમ કહેવાય ઓક્સિડાઇઝિંગ તો ઓક્સિડાઇઝિંગ ફ્લેમ હોય ત્યારે તો પ્રેક્ટિકલ આવશે પ્રેક્ટિકલ ની અંદર આ ટેસ્ટ પરફોર્મ કરવાની થશે તમને મેં અનનોન સબસ્ટન્સ આપ્યો છે
અને તમે સબસ્ટન્સ શેની અંદર ફિલ અપ કરો છો? વોચ ગ્લાસ ની અંદર ફિલ અપ કરો છો. આ વોચ ગ્લાસ ની અંદર અનનોન છે. અનનોન શું છે? મને નથી ખબર, તમને નથી ખબર. બરાબર? તો હવે શું કરશું? આ વોચ ગ્લાસ માંથી હું થોડો સબસ્ટન્સ બીજા વોચ ગ્લાસ ની અંદર ફિલ અપ કરીશ અને એની અંદર એડ કરીશ કોન્સન્ટ્રેટેડ HCl. શું એડ કરીશું? કોન્સન્ટ્રેટેડ HCl. પછી થોડું પેસ્ટ જેવું બની જાય એવું બનાવવાનું, એકદમ આવું ડિઝોલ્વ થઈ જાય એવું બનાવવાનું નહીં. તો મેં આમાં શું એડ કર્યું? પહેલા તો અનનોન સબસ્ટન્સ, પછી શું નાખ્યું છે? કોન્સન્ટ્રેટેડ HCl. પછી મારે એને કયા વાયર જોડે? પ્લેટિનમ. જો પ્લેટિનમ વાયર નોર્મલી આપણે એવું લાગે પ્લેટિનમ બહુ મોંઘું છે, બટ જે કેમિકલ રિએક્ટિવિટી માટે પ્લેટિનમ યુઝ થાય છે ને નિયર અબાઉટ 20 રૂપીસ ની અંદર મળે છે. બરાબર? આપણી પેન હોય ને એના જેવું જોઈએ આ રીતે એક વાયર આવશે. આ વાયર છે ને એના આગળથી આપણે લૂપ ફોર્મ કરીશું લાઈક ધેટ. આગળથી થોડો વાયર છે એને ટર્ન કરી દેવાનો. પછી તમે જે આમાં પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટમાંથી પાસ કરો અને પછી તમારી ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, કયો કલરનો ફ્લેમનો તો ઓક્સિડાઇઝિંગ છે તો બ્લુ, તમારે ત્યાં એને રાખવાનું. તમે આ પોર્શનને ત્યાં એની અંદર હીટ કરશો તો નોર્મલ છે પ્લેટિનમ છે તો નોબલ મેટલ છે, તમે હીટ આપશો તો તરત મેલ્ટ થશે નહીં. પણ એની અંદર જે કોઈ પણ સબસ્ટન્સ છે જે તમે પેસ્ટ બનાવેલો છે એ પોતાનો કલર છે એને શું કરશે? ઇમ્પાર્ટ કરશે. બરાબર? અહીંયા અમે શું લીધું હતું? અહીંયા અનનોન સબસ્ટન્સ છે એટલે એવું કહી શકું કે એની અંદર પોઝિટિવ ઓર નેગેટિવ પ્રેશર છે. ચલો હું એવું માનું છું કે અત્યારે મેં આમાં NaCl લીધેલો છે. બરાબર? જો આને હું ગરમ કરીશ ને કલર ઇમ્પાર્ટ કરે, ઇટ મીન્સ ધેટ કે એની એક્સાઇટેડ સ્ટેટમાંથી કયા સ્ટેટમાં આવ્યો છે? ગ્રાઉન્ડ સ્ટેટમાં આવ્યો છે. કયા સ્ટેટમાંથી કયા સ્ટેટમાં? એક્સાઇટેડ સ્ટેટમાંથી ક્યાં આવ્યો છે? ગ્રાઉન્ડ સ્ટેટમાં આવ્યો છે. અને પછી અલગ અલગ કલર શો કરશે. એ પછી તમને ચાર્ટ આપ્યો હોય કે આ કલર માટે આ એલિમેન્ટ મે બી પ્રેઝન્ટ છે, આ કલર માટે આ એલિમેન્ટ મે બી પ્રેઝન્ટ છે. એ ચાર્ટ ઉપરથી આપણે જવા. બરાબર? તો આ ફ્લેમ ટેસ્ટ છે એના માટે શેનો યુઝ થાય છે? ગ્રુપ 1 નો સૌથી વધારે યુઝ થાય. ચેક કરો છો નીચે તમને કલર્સ પણ આપ્યા છે. પેલા એનું થોડું એક્સપ્લેનેશન છે ચેક કરીએ. This is because the heat from the flame excites the outermost orbital electron to a higher energy level. એટલે પહેલા તો આને શું કરી દેશે? અહીંથી બોન્ડ બ્રેક કરી આપશે. બોન્ડ બ્રેક કરે એટલે એનો ઇલેક્ટ્રોન લૂઝ થઈ ગયો એટલે કે કયા મોમેન્ટમાં છે? એક્સાઇટેડ મોમેન્ટમાં છે. When the excited electron come back to the ground state, excited છે ક્યાં આવે છે? પાછો આવે ગ્રાઉન્ડ માં. then શું થશે? color is impart. और color શું થશે? impart કરશે. ચેક કરો એમાં comes back to the ground state, there is an emission of radiation in the visible region. visible region એટલે કયા કલર શો થાય? વિવિધ. જો નીચે તમને કલર્સ અને વેવલેન્થ લખેલી છે. જો લિથિયમ છે તો કયો કલર શો કરે છે? ક્રિમ્સન રેડ. ઇટ મીન્સ જ્યારે સનસેટ ઓર સનરાઈઝ થતું હોય ત્યારે કેમ એની આજુબાજુમાં રેડિશ કલર હોય એને કયો કહેવાય? ક્રિમ્સન રેડ. પછી સોડિયમ હોય તો યેલો, પોટેશિયમ વાયોલેટ, રુબિડિયમ સીઝિયમ ડન. તો તમે આ ફ્લેમ ટેસ્ટ કરો, બર્નર ઉપર રાખો અને ચેક કરો છો આમાંથી કોઈ કલર દેખાય તો આ એલિમેન્ટ મે બી પ્રેઝન્ટ હશે. ઓકે? એના નીચેનો પેરેગ્રાફ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ જ પેરેગ્રાફમાંથી સૌથી વધારે છેડેબલીના ક્વેશ્ચન્સ પૂછાય. આલ્કલી મેટલ કેન therefore be detected by the respective flame test. એટલે કે આપણી પાસે આલ્કલી મેટલ્સ છે તે મોસ્ટલી એનાથી ડિટેક્ટ કરીએ છીએ by the flame test. Can be determined by the flame photometry or atomic absorption spectroscopy. કોને કહેવાય આ બંને ટર્મ? બંને ટર્મ તમે શીખી ગયા છો ચેપ્ટર નંબર 2. ચલો એક હિન્ટ આપું, ડાયાગ્રામ હું દોરી દઉં, તમે મને સમજાવો. કઈ છે? પાકું? તમારી લાઈટ અહીં ઇન્સિડન્ટ થશે તો ઇલેક્ટ્રોન રિજેક્ટ થશે. તો લાઈટ જેટલી ઇન્ટેન્સિટી વાળી લાઈટ તમે ઇન્સિડન્ટ કરો છો એટલો જ ઇલેક્ટ્રોન શું થશે? મોર એન્ડ મોર રિજેક્ટ થશે. તો આ જ ટર્મ જેના માટે યુઝ કરીએ છીએ વોટર ગ્રુપ 1 એટલે તમે એવું કહો છો કે ફોટોમેટ્રી. તો
તો એ ફોટોમેટ્રી નો મીનિંગ શું? બાય ધ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તમે શું શો કરાવો છો? એના કોઈ પાર્ટિકલ્સ ને શો કરાવો છો. ઓકે, these element when irradiated with light. આ એલિમેન્ટ છે irradiated થાય છે, નથી થાય છે લાઈટ. કદાચ તમે સેકન્ડ ચેપ્ટર ઓનલાઈન ભણ્યા હતા ત્યારે સરે કોઈ વિડિયો દેખાડ્યો હોય કે કદાચ ઇલેક્ટ્રોન છે ઇજેક્ટ થયો, પછી એને આપણે ફ્લોરોસન્ટ સ્ક્રીન ઉપર લઈ જઈએ છીએ, તો એ ફ્લોરોસન્ટ સ્ક્રીન ઉપર જાય ત્યારે માઇનોર ગ્રીન લાઈટ થઈને બંધ થઈ જતી હોય. તો એ લાઈટ થઈને બંધ થઈ ગઈ મીન્સ ધેટ કે શું કર્યું? એને પોતાનો કલર છે ઇરેડિયેટ કર્યું. બરાબર? and the light energy absorbed may be sufficient to make an atom to lose an electron. અને આ છે લાઈટ આવી એનાથી શું થઈ જાય છે? લાઈટ ઇન્સિડન્ટ થઈ તો લાઈટ એબ્સોર્બ થશે, એબ્સોર્બ થઈ એટલે એમાંથી ઇલેક્ટ્રોન શું થઈ જશે? ઇજેક્ટ થશે. એની પાછળની બે લાઈન છે ને ટેબલ નીચેની, આ બંને લાઈન આ વખતે ફેબ્રુઆરીમાં ઇન્ટિજર ટાઈપમાં હતી. This property make the cesium and potassium useful as an electron in photoelectric cells. From which of the following is used in the photoelectric cell? 2020 ની સપ્ટેમ્બર ની જે હતી સીટ બધી, એ સપ્ટેમ્બરમાં ખબર હોય તો કોરોના પછી એમાં ક્વેશ્ચન પૂછાયેલો કે નીચેનામાંથી કયું મેટલ જ એવું છે કે જે પર્ટિક્યુલર મેટલ ફોટોઇલેક્ટ્રિક સેલમાં જ યુઝ થાય? એક પેજ ટર્ન કરો. એમાં જો યુઝીસમાં રાઈટ હેન્ડ સાઈડના પેજ ઉપર પેજ નંબર 303 એમાં લાસ્ટ લાઈન જો 10.2 ની ઉપરની લખ્યું છે cesium is used in devising photoelectric cells. એ 2020 માં પૂછાય. મીન્સ ધેટ કે તમે ટેક્સ્ટ બુક પહેલા પ્રિફર કરશો તો જેડબલ નીટનો ઘણો બધો પોર્શન કવર થઈ જશે, કારણ કે 80 to 85% સિલેબસ તો શું છે? NCERT જ છે. તો પહેલા NCERT લર્ન કરો, પછી શું કરવાનું? જેડબલ. પણ આપણે ઊંધા છીએ, પહેલા 15% માં રમીએ છીએ, પછી 85 માટે આવે. ડન? ડાઉટ છે ફિઝિકલ પ્રોપર્ટીઝ માં? યસ સી मेटल आयन मेटल से निकल इम्पार्ट करे, नेगेटिव से इम्पार्ट नहीं करे. सीएम यहाँ जैसे नहीं ऐसा तो रिमूव नहीं कर सकते, ऐसा केसेस में क्लोरीन से मार. यस बीजा कोई डाउट है? चलो यहाँ पर से कई प्रॉपर्टीज है. बुक बंद कर दियो ત્યાં નહીં સીધી આયા રાખો. ત્યાં નહીં હશે તો બધી પ્રોપર્ટીઝ એમનામાં આવશે. જો પહેલી હું રિએક્શન છે ચેક કરું છું કે રિએક્ટિવિટી ટુવર્ડ એર. 9th સ્ટાન્ડર્ડ માં આપણે આવ્યું હતું કે એર છે અથવા તો એટમોસ્ફિયર છે, એમાં સૌથી વધારે કન્સ્ટિટ્યુઅન્ટ્સ કોના હોય છે? બે જ એલિમેન્ટ છે. એક નાઇટ્રોજન છે, કેટલા % હોય છે? પછી ઓક્સિજન કેટલા હોય? 21. તો આ બે જોડે જ આપણે શું કરવાની છે? રિએક્શન ફોર્મ કરાવવાની છે. બરાબર? તો જો રિએક્ટિવિટી ટુવર્ડ ધ એર, પણ આ રિએક્ટિવિટી કોની શો કરીએ છીએ? ગ્રુપ 1 ના એલિમેન્ટ્સ છે એની. તો ગ્રુપ 1 ના એલિમેન્ટ્સ છે એમાં હું સૌથી પહેલા નાઇટ્રોજન છે એની જોડે રિએક્શન ફોર્મ કરાવું. તો નાઇટ્રોજન મને યાદ છે ટેબલમાં તો નાઇટ્રોજન -3 શો કરે છે. -3 છે, ઇટ મીન્સ ધેટ કે નાઇટ્રાઇટ બનાવશે. શું ફોર્મ કરશે? નાઇટ્રાઇટ. તો ચલો આપણે અહીંયા લિથિયમ છે એની જોડે હું નાઇટ્રોજન ને કમ્બાઈન કરું. લિથિયમ ઉપર ચાર્જ કયો છે? +1. નાઇટ્રોજન ઉપર ચલો હું ચાર્જ ને સાઇન છે એને હું ભૂલી જાઉં તો લિથિયમ છે 1 છે, નાઇટ્રોજન છે 3. ડાયરેક્ટલી ક્રોસ મલ્ટીપ્લાય કરો તો કયો કમ્પાઉન્ડ ફોર્મ થશે? Li3n. મીન્સ ધેટ લિથિયમ નાઇટ્રાઇટ છે ફોર્મ થાય છે. આ એક જ કમ્પાઉન્ડ એવો છે અથવા તો એક જ એલિમેન્ટ એવો છે લિથિયમ કે જે નાઇટ્રોજન જોડે કમ્બાઈન થશે. બાકીના રિસ્પેક્ટેડ એલિમેન્ટ્સ છે સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ. આ ત્રણેય અથવા તો ચારેયમાંથી એકેય નાઇટ્રોજન જોડે રિએક્શન ફોર્મ કરતા નથી. આનું રીઝન કે લિથિયમ છે ને કોવેલેન્ટ કેરેક્ટરનો છે, એઝ વેલ એઝ નાઇટ્રોજન પણ કયા કેરેક્ટરનો છે? કોવેલેન્ટ. કારણ કે બંને કેવા છે? હેડ ઓફ ધ ફેમિલી. નાઇટ્રોજન છે તો 15 માં ગ્રુપનો હેડ છે અને લિથિયમ છે તો ફર્સ્ટ ગ્રુપનો હેડ છે. તો બંને હેડ ઓફ ધ ફેમિલી છે એટલે કેવો કેરેક્ટર શો કરશે? કોવેલેન્ટ. કોવેલેન્ટ કેરેક્ટર શો કર્યો ઇટ મીન્સ ધેટ કે બંને બોન્ડ ફોર્મ કરી શકશે. ને બોન્ડ હશે કયો હશે આમના વચ્ચે? કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરશે.
પણ બાકીના બીજા બધા છે એ લોકો બોન્ડ ફોર્મ કરતા નથી. બરાબર? તો લિથિયમ એક જ છે, નાઇટ્રોજન જોડે કમ્બાઈન થાય. હવે કોણ છે? ઓક્સિજન. તો ઓક્સિજન માટે થોડું યાદ રાખજો, કારણ કે ઓક્સિજન છે નોર્મલી આપણને ખબર છે કે ઓક્સિજન મેટલ જોડે કમ્બાઈન થાય તો શું ફોર્મ કરે છે? ઓક્સાઇડ ક્રિએટ કરશે. ઓક્સાઇડ સિવાય પણ એક બીજી ટર્મ ફોર્મ કરે છે, પેરોક્સાઇડ. અને અત્યારે નવી આવશે કઈ? ધેટ સુપર ઓક્સાઇડ. જો ઓક્સાઇડ છે ઇટ મીન્સ ધેટ ઓક્સિજન ઉપર કયો ચાર્જ શો કરે છે? -2. આ નોર્મલ છે, આપણને ખબર છે કે Mg હું શો કરું છું તો એ શું ફોર્મ કરશે? Mg+2 ઓક્સિજન -2. if હું પેરોક્સાઇડ ફોર્મ કરું છું તો પેરોક્સાઇડ ફોર્મ થશે ધેટ O2 -2. શું ફોર્મ થશે? O2 -2. અને if હું સુપર ઓક્સાઇડ ફોર્મ કરું છું તો સુપર ઓક્સાઇડ ફોર્મ થશે O2 -1. બરાબર? સુપર ઓક્સાઇડ ક્યારે ફોર્મ થાય છે? O2 -1 છે ત્યારે. ચલો આના કમ્પાઉન્ડ આપણે ફોર્મ કરીએ. સપોઝ હું પહેલો હેડ ઓફ ધ ફેમિલી લિથિયમ છે એની પાસે ઓક્સિજન ને મોકલીશ અને ઓક્સાઇડ ફોર્મ કરાવીશ તો કયો કમ્પાઉન્ડ ફોર્મ થશે એનો? તો LiO કમ્પાઉન્ડ ફોર્મ કરતા ના ફાવતું હોય તો પણ અહીં ખબર પડી જતી હોય કે ઓક્સિજન -2 છે તો આગળ કોણ હોવું જોઈએ? +2 હોવું જોઈએ. જો +2 હોવું જોઈએ ઇટ મીન્સ કે લિથિયમ કેટલા હોવા જોઈએ? 2. તો તમને આવું આવ્યું હોય કે Li2O છે ઇટ મીન્સ ધેટ કે શું ફોર્મ કરાવે છે? નામ લિથિયમ ઓક્સાઇડ. ચલો હું આવું કહું છું કે Na2O2 છે. ચેક કરો O2 છે. O2 આપણી પાસે બે કમ્પાઉન્ડ છે, એક પેરોક્સાઇડ માં છે અને એક સુપર ઓક્સાઇડ. પેરોક્સાઇડ માં ઉપર ચાર્જ કેવો શો કરે છે? -2. ઇટ મીન્સ આગળ +2 હોવા જોઈએ. ચેક કરો ત્યાં +2 છે તો એ શું ફોર્મ કરશે? સોડિયમ પેરોક્સાઇડ. તમારા ચેપ્ટર 1 માં આવતું હતું લો ઓફ મલ્ટીપલ પ્રપોર્શન, એમાં તમે આવું લખતા હતા કે H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આમાં ચેક કરો હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે પેરોક્સાઇડ એટલે શું ફોર્મ કરે? O2 કેટલો ચાર્જ હોય? -2. ડન. ચલો હું આવું લખું છું. KO2. તો KO2 માં પોટેશિયમ એક જ યુઝ કર્યો છે પણ ઓક્સિજન 2 છે. તો અહીં જો તો O2 -1 છે સુપર ઓક્સાઇડમાં. -1 હોય એટલે that આગળ કોણ પ્રેઝન્ટ હશે? +1. જો +1 પ્રેઝન્ટ હોય તો પાક્કો. ચલો આમાં હું એવું કહું KO2 છે તેમાં પોટેશિયમનો ચાર્જ કયો થશે? 100%. આ તમારું ઇલાસ્ટ્રેશન છે. ચેક કરો ચલો. reactivity towards the air. The alkali metals turns in a dry air due to the formation of their oxide, which is then react moisture to form hydroxide. Normal છે આપણે આ લાસ્ટ ટાઈમ જોયું કે આને ઓક્સાઇડ ફોર્મ કરી દીધું અને પછી જો એને વોટર જોડે રિએક્ટ કરાવીશ તો શું બનાવશે? એનો હાઇડ્રોક્સાઇડ જ ક્રિએટ કરવાનો છે. They burn vigorously in the oxygen forming oxide. નોર્મલ છે મેટલ્સ છે બધા બર્ન કેવા થાય છે? ઇઝીલી થાય અને ઇઝીલી બર્ન થઈને શું બનાવી દેશે? એના ઓક્સાઇડ બનાવશે. Underline. Lithium forms monoxide. Mono means only one. Sodium forms peroxide. Sodium શું ફોર્મ કરે છે? Peroxide. એના પછીના બાકીના બધા છે પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ એ બધા શું ફોર્મ કરશે? સુપર ઓક્સાઇડ. And the other metals form superoxide. Superoxide O2 -1 ion is stable only in the presence of large cations such as potassium, rubidium, cesium. It means that કે lithium કોઈ દિવસ superoxide નહીં બનાવે, also sodium પણ કોઈ દિવસ superoxide બનાવશે નહીં. હા કદાચ બનાવે તો એની સ્ટેબિલિટી મળતી નથી કારણ કે સ્ટેબલ ક્યાંથી છે? પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. એના પછી રિએક્શન ચેક કરો. લિથિયમ નો ઓક્સાઇડ ફોર્મ થયો છે, આફ્ટર ધેટ સોડિયમ નો પેરોક્સાઇડ ફોર્મ થયો છે અને પછી M+O2 gives MO2. માં મેટલ એટલા માટે શું કહી છે કારણ કે કેટલા એલિમેન્ટ્સ છે આપણી પાસે? 3. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. In all these oxide, the oxidation state of the alkali metal is +1. નોર્મલ છે કે એનો ઓક્સિડેશન સ્ટેટ તો કેવો છે? +1. અને +1 જ છે પણ આપણે યુઝ કેટલી કરી છે? 2. ધેટ્સ એનો ચાર્જ કેવો લખીએ છીએ? +2. Lithium shows exceptional behavior in reacting directly with the nitrogen. એટલે કે એક જ એક્સેપ્શનલ થયો કોણ? લિથિયમ. લિથિયમ એક્સેપ્શનલ થઈને શું બનાવ્યું? નાઇટ્રોજન જોડે બોન્ડ ફોર્મ કર્યા.
have to form a nitrite Li3N as well because of their high reactivity toward the air and water. આ અંડરલાઈન કરો. જે હેડ ઓફ ધ ફેમિલીઝ હોય કે બધાની રિએક્ટિવિટી ટુવર્ડ ધ એર એન્ડ વોટર કેવી હશે? હાઈએસ્ટ. એટલે કે રિસ્પેક્ટેડ એલિમેન્ટ્સ જે જગ્યાએ બોન્ડ ફોર્મ નથી કરતા એ બધા હેડ ઓફ ધ ફેમિલીઝ બોન્ડ ફોર્મ કરીને બેસી જશે. એન્ડ આલ્કલી મેટલ્સ આર નોર્મલી કેપ્ટ ઇન કેરોસીન ઓઇલ. શું કામ કેરોસીન ઓઇલમાં હમણાં જોયું what is very reactive છે વધારે એર અને વોટર. જો સોડિયમ છે તમે હાથમાં રાખો તો બ્લાસ્ટ થાય, પાણીમાં નાખી દેશો તો એ બ્લાસ્ટ થાય કારણ કે બધા કેવા છે? વિગોરસલી રિએક્ટ કરે છે. ઇલાસ્ટ્રેશન જોઈ લો. what is the oxidation state of the potassium in KO2? KO2 માં +1 આવશે. ઓકે, reactivity toward the water. યાર નેક્સ્ટ લેક્ચરમાં જોશું પૂરો.